મોમનીને કરામ, આજની મજલિસની શરૂઆત બી આપણે સિલે રહેમીથી કરીએ. મારી પાસે તકરીબન 5 થી 6 નામ આવ્યા છે દુઆઓના. હું બધાના નામ નથી લેતો, કારણ કે કોઈનું નામ રહી જાય એ પણ સારું ના કહેવાય. બસ એ તમામ ખાસ કરીને જે લોકો માંગણી કર્યા છે એ લોકોની શફાયાબી માટે, આપણી જમાતોમાં જે બીમાર છે બધાય મોમિનીને કરામની શફાયાબી માટે 3 વખત અમ્મા યુજીબ પડવાની ગુજારિશ છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. परवरदिगार बीमार करबला, इमाम सज्जाद बीमार, फातिमा सुगरा, बाबुल हवाइज इमाम मुझसे काउफ़ी मने मौला अबुल फज़ल अब्बास अलैहिस्सलाम ना वास्ता ने सदका थी आजनी रात मजलूम शहीद गरीबुल गुरबा गरीबुल वतन मुस्लिम इब्ने अकील ना वास्ता ने सदका थी જેટલા બી મોમિન અને મોમિના જિસ્માની અને રૂહાની બીમારીઓમાં મુબ્તલા છે, ખુસૂસન જે મોમિનીના વાસ્તે મલી અમ્મા યુજીબ પડ્યા છે, હરેકને શફાએ કુલ્લી સેહતે કામિલા અતા ફરમા. યા રહીમ યા કરીમ, શફાએ કુલ્લી અને સેહતે કામિલા અતા ફરમા. बीमारों शफायाबी माटे मज़ारात मुक़द्दसा, ज़ायरीन कराम, अज़ादारान कराम, पर्देदार औरतों की हिफाजत, अमान, इज्जत, कामयाबी वास्ते हर एक मोमिन ने हर एक दिली उम्मीद पूरी थाय. जे भी मोमिन जे भी कई व्याधि परेशानी दुखो गमों में मुब्तला होय, मसाइबे जनाबे मुस्लिम इब्ने अकील, मजलूमी जनाबे मुस्लिम इब्ने अकील ना सदका में अल्लाह जल्दी थी ते लोकानी तकलीफों ने दूर फरमावे. આપણા મરહુમીનના દરજાતની બુલંદીની વાસ્તે ઝાલિમોની નાબૂદ ઝલીલ રૂસવા તબાહ બરબાદ હલાક થવા વાસ્તે જન્નતુલ બકી જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી થાય. અમો ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થઈ શકે. ખાસો ખાસ મજલિસે હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે मजलूमिये जनाबे मुस्लिम इब्ने अकील, आजमते जनाबे मुस्लिम इब्ने अकील ऊपर 3 वक्त बावाज बुलंद सलावत. सल्ली अला मुहम्मद व आलि मुहम्मद. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आलि मुहम्मद. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يوما ذكره شرف للذاكرين، يوما شكره فوز للشاكرين، يوما طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين.
वलानतुल्लाहि अला आदाइहिम अजमईन। सल्लल्लाहु अलैहि या मौला या अबा अब्दुल्लाह, सल्लल्लाहु अलैहि अब्न रसूलिल्लाह, रूही व जिस्मी व अरवाहुल आलमीन लकल फिदा, या गरीब व या मज़लूम व या शहीद बिअर्द करबला। मोमिनीन कराम, सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। रब्बि इश्रह लिी सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। व इन कज़्ज़बूका फ़क़ुल ली अमली व लकुम अमलुकुम अंतुम बरीऊन मिम्मा अअमलु व अना बरीउम मिम्मा तअमलून। सल्लल्लाहु अलैहि मुहम्मद। बिरादरान अजीज, आजनी रात एक बा मुबारक रात, बा अजमत रात, बरकत भरेली रात, रहमत भरेली रात, शबे अरफात અને કાલે અરફાતનો દિવસ આટલો બરકતી દિવસ છે, આટલો રહેમત ભરેલો દિવસ છે કે છેલ્લે સમજવા માટે આ એક બોલ કાફી છે કે રસૂલુલ્લાહ ફરમાવી રહ્યા છે, જેઓ લોકોના ગુનાહ માય મુબારકે રમઝાનમાં માફ નથી થયા ને, પછી અરફાતના મેદાનની અંદર માફી મળશે. વિચાર કરો, કાલનો દિવસે આપણા ગુનાહની માફીનો દિવસ છે, માફી હાસિલ કરવાનો દિવસ છે. આજની રાત બી દુઆ કરવાનું જ રાત નથી, દુઆ કરવાની જ રાત નથી, કાલે દુઆ માંગવાની જ રાત નથી, દુઆ કબૂલ થવાની રાત છે, દુઆ કબૂલ થવાનું કાલનો દિવસ છે. અને ખાસ કરીને ઇસ્તિગફાર અને તૌબા એ તો એક સ્પેશિયલ અમલ છે. મેં કન્ડિશન, હર અમલની અંદર કન્ડિશન છે. નમાઝ પઢવું જોઈએ, મેં એની બી કન્ડિશન છે, કઈ શરાયત ઉપર નમાઝ પઢો. રોઝા રાખવાના છે, એના બી શરાયત છે, કન્ડિશન છે. એવી જ રીતે ઇસ્તિગફાર, અલ્લાહની બારગાહમાં માફી માંગવું, માફી મળી શકે છે, પણ કન્ડિશન ઉપર છે. એ કન્ડિશન કઈ છે? પહેલી કન્ડિશન એ આજની રાત અને કાલના દિવસે એને પૂરો કરવાનો છે. જેવી રીતે જિબ્રાઈલ આવીને જનાબે ઇબ્રાહીમ ખલીલુલ્લાહને કહે છે, ઇબ્રાહીમ આ અરફાતનો મેદાન છે, આજની રાતના પોતાની ભૂલો ઉપર વિચાર કરો, ગુનાહને કબૂલ કરો, એની ઉપર ઇસ્તિગફાર કરો. જાહિર છે જનાબે ઇબ્રાહીમ ખલીલુલ્લાહ માસૂમ હતા, એનાથી કોઈ ગુનાહ નથી થયા, ના તો ખલીલે ખુદાનો દરજ્જો ના મળત. આ મારા માટે છે, તમારી વાસ્તે છે કે આજની રાત અને કાલનો દિવસે પોતાના ગુનાહોને કબૂલ કરવું જોશે. તોબા પહેલા, તોબાની પહેલી શરત છે. અરે મારા ભાઈ ગુનાહની માફી માંગી રહ્યા છે, ખબર નથી હું કયો ગુનો કર્યો છું. ઘણા એવા ગુનાહ છે એને હું ગુનાહ સમજતો જ નથી, એને જાણતો બી નથી. સફે પાડતી દેલાવી મેં સે નોર્માલ, દુનિયા માટે નોર્માલ છે, આખિરત માટે નોર્માલ નથી. દુનિયા માટે નોર્માલ છે, સકરાતે મોત માટે નોર્માલ નથી. દુનિયા માટે નોર્માલ છે, બરઝખ માટે, કયામત માટે નોર્માલ નથી. સૌથી પહેલા આજે રાતની ઈ દુઆ માંગે, પરવરદિગાર મને તું તોફીક દે, મારા ગુનાહોને જાણું, મારા ગુનાહોને સમજું, મારા ગુનાહોને હું કબૂલ કરું. અને કાલના દિવસે જ્યારે હાથ ફેલાવું ને તો આખો લિસ્ટ મારા મગજની અંદર હોય.
આ ખોલીશ ત્યારે જ ગુના માફ થશે. બલકે આટલો જ નહીં, તમે મારી વાત માનો જે હંમેશા કહું છું કે જે છે ને આજની રાત આ ઈ માનતા માને, નજર માને કઈ ચીજની? ખુદા તારા માસૂમ ઇમામ અમોને કહી ગયા છે, તારા ઇમામે મુહમ્મદે બાકીર જેનો માતમ અમે 2-3 દિવસ પહેલા કરી ગયા છે, હા, ઈ અમોને કહી ગયા છે 20 વર્ષ પછી બી કોઈ મોમિનને ગુનાહ એના યાદ આવી જાય છે ને તો ઈ તારી મહેરબાની છે. અને પોતાના ગુનાને યાદ કરી કબૂલ કરીને માફી માંગે છે તો તું એને માફ કરે છે. આજની રાતના અમોને શક્તિ આપ. અમે જ્યારથી બાલિક થયા છે ત્યારથી અમે લોકો કેટલી ગરબર કર્યા છે. અમને યાદ આવે, અમે એને કબૂલ કરે અને ત્યાર પછી તારી બારગાહમાં હાથ ઊંચા કરી એની બી માફી માંગે અને આવતી વખત આવતા દિવસો માટે તારી પાસે તોફીક માંગે. અમને તોફીક દે, અમારી આ આદત નીકળી જાય. ખાસ સ્પેશિયલ દુઆ ઈ હોવી જોઈએ મારા ભાઈઓ. એના સિવાય કાલનો દિવસ રોજા રાખવું મુસ્તહબ છે, સુન્નત છે. મેં આ કેલ કન્ડિશન ઈ છે કે જો તમે રોજા રાખી અને દુઆએ અરફાતમાં આમાલે અરફાત કરવામાં કમજોરી ના આવી જાતી હોય તો રોજા રાખજો. પણ જો તમને ગુમાન છે, તમને ખ્યાલ બી આવે છે ના મારાથી 2 વસ્તુ નહીં થઈ શકે, હું જે છે ને કમજોરીમાં મુબતલા થાઈશ, મારી પાસે દુઆનો ટાઈમ નહીં મળે, તાકાત નહીં હોય તો કે મૂકી દો, તમે રોજા નહીં રાખો, નાસ્તો કરો, જેટલી વિટામિન લેવાની છે લઈ લ્યો. પણ જેમ અરફાતનો વખત થાય તમે આમાલે અરફાત નહીં મૂકો, દુઆએ અરફાત નહીં મૂકો. તમે વિચાર તો કરો કાલના દિવસે દુઆની કેટલી અહેમિયત છે કે છેલ્લે બાકી કહેવામાં આવે છે રોજા નહીં રાખતા જો કમજોરી આવતી હોય તો. બીજા કોઈ દિવસ માટે આ કહેવામાં આવ્યો છે પણ કાલના વાસ્તે કહેવામાં આવ્યો છે. અને કાલે ઇન્શાઅલ્લાહ વતાલા જ્યાં માણસો ભેગા થાય છે, સાથે દુઆ કરે છે, જલ્દી દુઆ કબૂલ થાય છે. કાલે નમાઝે જમાત યૌમે આરાફાતની નમાઝે જમાત હશે. વખત ઉપર આપણે હાજરી દેવે. જેમ નમાઝે જમાત ખતમ થશે પહેલી દુઆ તો જે ગુજરાતીમાં છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની દુઆ, જેનો ત્રાધિક્ષ્ય ગુજરાતીમાં છે, પહેલે ઈ પઢવામાં આવશે અને પછી જે વખત રહી જશે ને એ વખત પ્રમાણે બીજી નાની નાની દુઆ પઢવામાં આવશે. 2 વાગ્યાનો તમે ટાઈમ આપ્યા છો, 2 વાગ્યા સુધી ઇન્શાઅલ્લાહ વતાલા અમલ ખતમ થઈ જશે. બાકીના જેને અમલ કોન્ટિન્યુ કરવું હોય કાલે મગરીબની નમાઝ સુધી બી દુઆ પડશો ને તો બી ઓછી પડશે. હા, પોતાની દુઆ મૂકો, મફાતી ઉઠાડીને જોઈ લ્યો કેવી કેવી લાંબી દુઆઓ તમને મળશે. સૈફે કામેલાની દુઆ તમને મળશે. પણ જેટલો કાલે પરસું ઓછો છે. પણ ટૂંકમાં તો ટૂંકમાં આપણે નથી કહેતા ફૂલ નહીં તો ફૂલની પાંખડી. તો કાલે આપણે સાથે મળી અને જે છે ને એ દુઆ પડવાનું છે. એની સાથે સાથે એક વસ્તુ તમને યાદ દેરાવું, ઘણી વખતે યાદ નથી રહેતો. આજના દિવસ અને કાલે અરફાતના દિવસનો ગુસ્લ કરવું મુસ્તહબ છે. તમે તવઝુલ મસાઇલ ઉઠાડીને જોઈ લો. આગા ફરમાવી રહ્યા છે, અલ્લાહ એને સલામત રાખે અમારા આયતુલ્લાહ સિસ્તાનીને, એ કે જેટલો બની શકે નમાઝે ઝોહરનો કરીબનો વખત એટલે એ ગુસલથી તમે નમાઝ પઢો. એ ગુસલ કરવું ભલે સુન્નત છે પણ ગુસલે જુમાની માફક તમને વઝુ કરવાની જરૂરત નહીં પડે. તમે એ જ ગુસલની સાથે વાજિબ નમાઝ પઢી શકો છો. તો વિચાર કરો કે ગુસલની કેટલી વાલ્યોર હશે. પણ હું કીધું ને આજનો જમાનો બીજો છે, કામકાજ, સ્કૂલ, એની અંદર આપણને ટાઈમ નથી મળતો જઈને ગુસલ કરે. તો તમે સવારથી કરી શકો છો અને પછી જો ગુસલ તૂટી જાય તો વઝુ કરી અને નમાઝે જમાતની અંદર જરૂર જે છે ને તમે શરીક થાજો. બાકીનો જિક્ર ઇન્શાઅલ્લાહ વતાલા કાલે થશે. આપણે અસલ મોઝુથી ના હટી જાય. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આજે બી ઇમામે હુસૈન અલૈહિસ્સલામની યાદમાં સૂરે મુબારકે યુનુસની
41 નંબરની આયતની તિલાવત કરી રહ્યો છો, જે મેં ગઈકાલે બી કર્યો હતો. પણ ગઈકાલે કારણ કે 15 મિનિટની અંદર કેટલું બયાન થઈ શકે, મકાનો બી, પણ તોય બી જેવો લોકો ગઈકાલે આવ્યા હતા, માશા અલ્લાહ, ખુદા સલામત રાખે, 115થી વધારે મોમિન અને મોમિના આવ્યા હતા. કેટલી મોટી કામયાબી! અલ્લાહ એ લોકોને જઝાએ ખૈર અતા કરે, એ લોકોને બીબી ફાતિમા ઝહેરાની દુઆ નસીબ થાય, એ લોકોને ઇમામે ઝમાના અલૈહિસ્સલામની ખુશનુદી નસીબ થાય. એના વાસ્તે બાવાઝે બુલંદ સલાવા. આપણી કોમ બહુ સારી છે, અહેલે બેતના નામ ઉપર બોલાવો, તમે જોજો હાજરી આપશે. બસ આ વચમાંથી જે ધેરાપાશ થાય છે ને, જે ભૂલ થઈ ગઈ છે, તોબા કરી લેવે. આપણા ઉપર લાઝિમ શું છે? તાઆવુન કરો. આયતો નથી પડતો, નેકીમાં એકબીજાની મદદ કરો. નેકીમાં મદદ કરવું ફર્ઝ છે. વતવાસૌ બિલ હક્કી વતવાસૌ બિસ સબ્ર. આવો કોઈ પ્રોગ્રામ થાય તો આપણો ફર્ઝ બને છે એકબીજાને સાથ દેવે. અને સાથ નથી આપી શકતા, નથી આવા તો બસ ચૂપાચૂપ બેસી ગયા, બીજાને ના રોકે, ક્રિટિકે ના કરે. જોઈએ ને, હવે આજે ના આવ્યો, ભલે કોઈ ના આવ્યો, બે માણસ તો આવ્યા કે ના આવ્યા, નેકી માટે બોલાવવામાં આવ્યો ને, એમ બી હુસૈનિયતમાં થોડા જ માણસો આવે છે. શા માટે પોતાની જબાનને બગાડવું? એના માટે હું એના માટે વારંવાર યાદ દેરાઉં છું કે મુહર્રમ મહિનો આવી રહ્યો છે. 2 મહિના 8 દિવસની મજલિસ જે આપણે કરે છે દરરોજ મગરિબેન પછી. આવી શકો છો, આવો. દરરોજ નહીં તો એક દિવસ આવો, એક દિવસ ના આવો. અને નથી આવી શકતા તો સિલ્વુ પ્લે જબાન ના બગાડે, આવા વારાના દિલ ના તોરે, બીજાને ના સુજાવે. આખી દુનિયામાં નથી થતો, ઘણી વસ્તુ આખી દુનિયામાં નથી થતી તો આપણે બી ના કરે. આપણી ત્યાં થાય છે, સારી વસ્તુ છે ને. દરરોજ માં ફાતિમાની દુઆ મળે છે, માં ખરાબી શું છે મારા ભાઈઓ? એવા એવા બોલ ના બોલે. કાલે અરફાત છે, હું સંભળાવી નથી રહ્યો, ભાટા નથી દેતો, પણ કાલે અરફાત છે. આવી ભૂલ થઈ છે તો એનો આપણે કાલે ઇસ્તિગફાર કરી લેવે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો 15 મિનિટની અંદર ગઈકાલે જે છે મેં નકશો રાખ્યો તમારી ખિદમતમાં, કેવો બનાવ ઇમામ હુસૈન મક્કામાં કેમ હતા અને ત્યાર પછી જાવાની અંદર કેમ કરતા ડિફિકલ્ટીની સાથે ગયા. પણ આ આયત શા માટે ઇમામ હુસૈન પઢ્યા? ને એવા વખતની અંદર 6666 આયતની અંદર આ આયત ઇમામ હુસૈનને યાદ આવી, બીજી કોઈ આયત નહીં. આ આયતમાં મતલબ કોઈ મેસેજ છે ને. આવો પેલા એની તફસીર અને પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે જઈને મુસ્લિમ પાસે આપણે ચાલ્યા જાય. સૂરે મુબારક યુનુસ, અલ્લાહ તાલા ફરમાવી રહ્યા છે, વ ઇન કઝબુકા ફકુલ લી અમાલી વલકુમ અમાલુકુમ. ऐ મારા નબી, ऐ મારા રસૂલ, અગર તેઓ તને જુઠલાવે છે તો તું એ લોકોને કહી દે, મારા અમલ મારા માટે છે અને તમારા અમલ તમારી વાસ્તે છે. અંતુમ બરીઉના મિમ્મા અઅમલુ વ અના બરીઉમ મિમ્મા તઅમલુન. જે કાંઈ હું કરું છું એનાથી તમે જે છે બેઝાર છો, અને જે તમે કરી રહ્યા છો એનાથી હું બેઝાર છું. એટલે લકુમ દીનુકુમ વલિય દીન, જે બીજી આયતની અંદર છે. તમને તમારો રાસ્તો મુબારક, તમારો અંજામ મુબારક, તમારી આખિરત મુબારક, અમોને અમારો સહી રાસ્તો મુબારક, અલ્લાહની રઝા ખુશનુદી મુબારક, સાચો દીન સાચી શરીયત મુબારક, અને અમારી જન્નત અમને મુબારક થાય. આ આયતમાં છે શું? અસલ એ સમજવાનું છે. અસલમાં શું? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને દિલાસો દેવામાં આવે છે, યા નબી અલ્લાહ, આ લોકો તમને જુઠલાવે છે તો આ કોઈ નવી વાત નથી, એનો કોઈ જવાબ નથી. એ લોકો સાથે ધીબા નથી કરવાની, વાતચીત નથી કરવાની, એ લોકોને જવાબ બી નથી દેવાનો. એ લોકોનો જવાબ એ છે, ધાકોર તમે તમારો રાસ્તો મુબારક, અમને અમારો રાસ્તો મુબારક. તફસીર શું છે? અલ્લામા હાજી નાજીને તમે ઉઠાડી લ્યો, બિલકુલ ટૂંકની અંદર. એમનો આજે દિવસ બી હતો અને આપણા મોહસીન છે, એનો એહસાન છે આપણી કોમ ઉપર. અલ્લાહ એના દરજાતને બુલંદી અતા કરે. મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત.
અમુક પ્રોબ્લેમ એવા હોય છે એનો સોલ્યુશન કાંઈ નથી. હકની વાત કરવું નથી, દેભા કરવું નથી. એક જ રસ્તો છે, સવા તમે જ સાચા, બીજા બધા ખોટા. મૂકો, એ લોકો સાથે દેભા ના કરો. રસૂલે ખુદાના જમાનાની અંદર એક ગ્રુપ હતો અહેલે કિતાબનો. નામ નથી લેતો, તમે સમજી ગયા કોણ. એ ગ્રુપ આજે બી અમોને હેરાન કરે છે. તો એ જે છે ને એનો ગ્રુપ, એ લોકોનો આદત એ હતી આખો ગ્રુપનો. રસૂલે ખુદા પાસે આવે, ધ્યાનથી આમ સાંભળે, અને ત્યાર જે છે ને જે રસૂલે ખુદા કરે એને જૂઠલાવાની કોશિશ કરે, એનો ઊંધો જ કરે. ને આપણામાં કહે છે દૂધમાંથી પૂરા નીકાળું. બરાબર બોલ્યો ને હું? દૂધમાંથી કાંઈ બી. તમે ઊભા છો તો કેમ ઊભા રહ્યા? તમને બેઠો રહેવું જોઈએ. બેઠા છો તમે કેમ બેઠા છો? તમને ઊભા રહેવું જોઈએ. ચાલો છો ભાઈ, શા માટે તમે ચાલો છો? અહીંયા ઊભા રહી જાઓ ને. અને ઊભા રહો છો ભાઈ, જો તો ઊભા જ રહ્યા છે, ચાલતા નથી. જે કરો તમે બસ બોલું છે, ટીકા કરવું છે, બસ મોકો મળવું જોઈએ બોલ કરવાનું. તો અહીંયા જે છે ને રસૂલે ખુદાને હેરાન કરવા માટે આ લોકો એ જ રસૂલે ખુદા જે બી કહે અહીંયા જે છે એ લોકો કાંઈ ને કાંઈક નીકાળતા હતા. રસૂલે ખુદા કાંઈ કહે તો ધ્યાનથી આમ સાંભળતા હોય, એક્ટિંગ કરતા, પણ કાંઈ ધ્યાન નહીં. આવા મોકા ગોતતા હોય ફસાદીઓના. ઇમામે હુસૈન આ આયતને ઇન્તખાબ કર્યા. તમે સમજ્યા શા માટે? એવો ઇન્કિલાબે જમાના, વાત દિલ દુખાવે છે. ઇમામે હુસૈનનો કાફેલો એમ જ મક્કાથી રવાના નથી થયો ભાઈ. ઇમામે હુસૈનના કાફેલાને રોકવા માટે ઉમર ઇબ્ને સઈદ, જે મક્કાનો ગવર્નર હતો, યઝીદના હુકમથી ફૌજ મોકલે છે, પકડો હુસૈનને, યા તો મક્કામાં પાછો લઈ આવો, એટલે અમારો પ્રોગ્રામ સક્સેસ થાય. તવાફ કરતા એને શહીદ કરી નાખો, યઝીદનું નામ ના નીકળે. યા તો એને પકડો અને કૂફા લઈ જાઓ ઇબ્ને ઝિયાદ પાસે, અને એને પછી જે કરવું હશે કરશે, યઝીદ બચી જશે, એનું નામ નહીં નીકળે. અને ઇમામે હુસૈન કહેતા હતા ના, ન હું મક્કામાં પાછો જ, ન તો તમારા સાથે ગિરફતાર થઈને કૂફા જવાનું છું. રોકવા માટે આવ્યા અને અહીંયા લડાઈ બી થઈ છે. બની હાશમ એ લોકોનો મુકાબલો બી કર્યા છે. અને પછી જાહેર બાત છે, જ્યાં અબ્બાસને બી રજા છે લડવાની, જ્યાં બની હાશિમના શહેરો બી છે, કોણ ગિરફતાર કરી શકે છે? એટલે પછી લશ્કરનો સરદાર શું કહે છે? હુસૈન તકવા અને પરેશગારી ઇખ્તિયાર કરો. તમે ઉમ્મતે મુસલમાનથી દૂર ચાલી રહ્યા છો, તમે કોમની અંદર ફાડા પાડી રહ્યા છો, તમે ફસાદ બપા કરો છો. તો તમે ઇમામે એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. આવો જમાનો કે તમે કહો છો હુસૈન ફસાદ બપા કરે, હુસૈન કોમની યુનિટી તોડી રહ્યા છે. જ્યારે આવી વાત કર્યા ને આ બહાનાખોર, જે લોકો કુરાનને ક્યારેક કુરાનને નેઝા ઉપર બલંદ કરે, ક્યારેક કુરાનમાં ફાલ પોતાના વિરુદ્ધમાં આવે તો કુરાનને લઈને જમીન ઉપર મારે અને એની ઉપર તીર મારે, એના ઉપર પગોથી કચરે. એ લોકો જ્યારે આવી વાત કરે ને તો ત્યારે એ લોકોને જવાબ દેતા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ આયતની તિલાવત કર્યા, અને તિલાવત કરતા એ સાબિત કરી દીધા તમારો જવાબ બસ આ જ છે કે એની શાનમાં શા માટે નાઝિલ થઈ, તમે એવા જ છો. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બસ ગઈકાલની વાત કોમ્પ્લેટ થઈ ગઈ. કાંઈ સવાલ હોય તો જરૂર કરજો. જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ, જો એનો જિક્ર નથી થયો તો આ મજલિસ અધૂરી રહી જશે. એનો જિક્ર નથી થયો ને તો ઇમામે ઝમાન અલૈહિસ્સલામને જવાબ દેવું ભારી પડી જશે. આજે જો આપણી કોમને સવાલ કરવામાં આવે, બચ્ચાઓને, જવાનોને, જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ કોણ? એક મુસાફિર હતા, બિચારાને દગો કર્યા. બિચારા કોઈ ના હતા. એની અઝમત છે, એની બુઝુર્ગી છે. જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ કોણ? કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સફીર અને એમ્બેસેડર હતા.
એને રેપ્રેઝન્ટે કરતા હતા. રેપ્રેઝન્ટા, કોઈ દેશનો રેપ્રેઝન્ટા કેવો માણસ હોય છે? કોઈ જાહિલ નથી હોતો, કોઈ અનપઢ નથી હોતો, ખરાબ કારેક્ટર વાળો નથી હોતો, ભણેલા માણસ હોય છે, હોશિયાર માણસો હોય છે, રમત રમતા જાણતા હોય છે. એવા માણસને જે છે ને રેપ્રેઝન્ટા બનાવવામાં આવે છે. કારણ કે એ જઈને ઊંધી હરકત કરે તો આખો દેશ બદનામ થઈ જશે. આ દેશવાસીઓ કેવા છે કે એ લોકોનો રેપ્રેઝન્ટા આવા છે, તો આ કોમ જ આવી નકામી છે. તો તમે વિચાર કરો, જે માણસ હુસૈન ઇબ્ને અલીનો સફીર હોય, હુસૈન ઇબ્ને અલીનો રેપ્રેઝન્ટા હોય, એ મુસ્લિમ ઇબ્ને અકીલ એનો ઇલ્મ, એની શુજાત, એના અખલાક, એની ખૂબી કઈ કમાલની મંઝિલમાં હશે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે કીધા છે ને કે જેવા અસહાબ મને મેલા છે, હઝરત આદમથી લઈને ખાતમ સુધી કોઈને નથી મેલા. એ જેની ઉપર ફખર કર્યા એની ઉપર જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ બી હતા. જેની ઉપર ખુદા ભરોસો કરે એનું નામ હુસૈન ઇબ્ને અલી, જેની ઉપર હુસૈન ભરોસો કરે એનું નામ મુસ્લિમ ઇબ્ને અકીલ. જેની તહારતની ગેરંટી ખુદા લેવે, વયુતાહિરકુમ તત્હીરા, એ હુસૈન ઇબ્ને અલી. અને જેની તહારતે ઝાહિરી અને બાતનીની ગેરંટી હુસૈન ઇબ્ને અલી લેવે એનું નામ છે જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ. કેવા માણસને કૂફામાં મોકલવું હતો? જરૂર પડી. કૂફાના હાલાત કેવા હતા? એવા ટાઈમે જરૂર હતો એક એવો માણસ જાય કે જે ફૌજની કસરતથી ડરી ના જાય, ભાગી ના પડે, એમાં શુજાત હોવી જોઈએ. યા અલ્લાહ, જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ બોલો નથી સમજાવવા માટે મારી પાસે કે કઈ અઝીમ શખ્સિયત હતી. એ અબ્દે સાલે, તારી ઉપર અમારા સલામ થાય. હા, જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ, યા ખુદા, પોતે ઊભા નથી રહ્યા. મૌલા, હું તૈયાર છું તમારો રેપ્રેઝન્ટા બનીને કૂફા જવા માટે. ના ના, પોતે ઊભા નથી રહ્યા. તમને તારીખનું ચેલેન્જ આપી રહ્યો છો. ના, જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ દેમાંદે નથી કર્યા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એને ચૂંટ્યા છે, એને ઇસ્તીફા કર્યા છે, એને ચૂંટી અને એને એ કાબિલ સમજી એને રેસ્પોન્સિબિલિટી આપ્યા. જેને ખુદા ચૂંટે એને હુસૈન કહેવાય છે, જેને હુસૈન ચૂંટે એને જે છે ને મુસ્લિમ ઇબ્ને અકીલ કહેવાય છે. આ મુસ્લિમ ઇબ્ને અકીલ, એના અખલાક, એનો ઈમાન, એને સમજવું હોય ને તો અલીને સમજો. ખુલ્લે ઈમાન અલી. હા, હદીસ શું કહે છે? રસૂલુલ્લાહનો શું ફરમાન છે? તમારી દીકરી તમે કેને આપો નિકાહ માટે? જેના ઈમાન અને અખલાક ઉપર તમારા ઉપર ભરોસો હોય. બરાબર છે ને? જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલનો ઈમાન અને અખલાક એ બલંદી ઉપર હતો કે ખુલ્લે ઈમાન અલી, બાબે મદીનતુલ ઇલ્મ અલી. એના ઈમાન અને અખલાક ઉપર ભરોસા કરી પોતાની દીકરી આપે છે અને એનો પોતાનો જમાઈ બનાવી રહ્યો છે. આ છે જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ, જેને પૂરી નસ્લ કરબલાના મિશન, હુસૈનના મિશન માટે કુરબાન કરી છે. કરબલામાં બી ઔલાદે મુસ્લિમ ઇબ્ને અકીલ, કૂફામાં બી ઔલાદે મુસ્લિમ ઇબ્ને અકીલ. ફકત દીકરા નહીં, દીકરી જનાબે આતિકા, એને આજની રાતના જરૂર યાદ કરવું જોઈએ. જનાબે આતિકા જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલની નાની બચ્ચી હતી, જે તમે સાંભળો છો ને મજલિસની અંદર કે શહાદતની ખબર આવી તો ઇમામ ખોરામાં બેસાડી એને એરિંગ પહેરાવ્યા હતા અને પ્યાર કર્યા હતા. હા, તમને ખબર છે એની શહાદત કેવી રીતે થઈ છે? કેવી રીતે શહાદત થઈ છે? આશુરાના દિવસે જ્યારે ખૈમામાં આગ લાગી અને લૂંટતા હતા તો નાના નાના બચ્ચાઓ અને મોટા માણસો બી અહીંયા ઉવા દોડતા હતા પોતાની જાન બચાવવા માટે, દુશ્મનોથી પોતાના બચાવવા માટે. મોટા માણસો હોય ને એને ખબર હોય સામે ઘોર આવે છે અને યઝીદી લશ્કર
સફાકિયત, બેરહેમી, બર્બરિયત, મલૂનિયતની પસ્તી ઉપર હતા. જેમ એ લોકો જોયા ને આ લોકો ડરીને બારે ભાગે છે, જાનબૂઝ કરીને એ તરફ ગોરા દોરાવીને આવતા હતા. અને જનાબે આતિકા, જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલની દીકરી ઘોડાના ટાપોના નીચે આવીને શહીદ થઈ ગયા. આનું નામ છે મુસ્લિમ ઇબ્ને અકીલ. આ કોઈ મામૂલી ઇન્સાન નથી. યા અલ્લાહ, તહારતની મંઝિલ ઉપર મજબૂરીમાં, તો તમને ખબર છે ને, મજબૂરીમાં કોઈ હરામ બી ગોશ ખાય છે જાન બચાવવા માટે તો ગુનાહ નથી. જાન જાય રે, જાનને બચાવો તમે. પણ અહીંયા જે છે ને, જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ ભૂખ્યા બી છે, તરસ્યા બી છે, લૈરા બી છે. ઓલો ઝીરા પહેરીને, લોઢાનો ઝીરા પહેરી અને ત્યાર પછી અરબસ્તાનની ઓલી તરકાની અંદર લૈરા છે. કોઠાના ઉપરથી સિરલેત્વા, કોઠા ઉપરથી આગ બી ફેંકવામાં આવી છે. એ માણસ લરીને કેટલો તરસ્યો હશે, કેટલી તરસ લાગી હશે. હા, એને દગાબાજીથી પકડ્યા હતા. ખાડો ખોદી ફોજ પછવાડે ચાલી ગઈ, ખાડાને ઢાંકી દીધા. જનાબે મુસ્લિમ લડતા અને જાયને ભૂલમાંથી, બસ ભૂલ બી નહીં, વખત આવી ગયો હતો. એ જમીન સમજીને એનો પગ ત્યાં પહેર્યો ને ખાડામાં પહેર્યા. અને ત્યારે ગિરફ્તાર જ નથી કર્યા, ગિરફ્તાર કરતા બી માર્યા છે. અને જનાબે મુસ્લિમનો દાંત તૂટી ગયો હતો. સાંભળશો, જ્યારે દરબારમાં આવ્યા ને, પહેલી ચીજ પાણી માંગ્યા. આ માણસ કેટલો તરસ્યો હશે કે મને થોડો પાણી પીલાવો. પેલા પાણી આવ્યો. જ્યારે પાણી આવ્યો ને, એ પાણી પીવા ગયા, દાંતોનો લોહી એમાં પડી ગયો કે નહીં, આ પાણી હું ના પી શકું. આ પાણી જે છે નજીસ થઈ ગયો છે. મુસ્લિમ, તમારો હુસૈન બી પ્યાસો શહીદ થશે તો તમારા નસીબમાં ક્યાંથી પાણી હોય? ના પીધા. એમને કે હું મજબૂર છું, લાચાર છું, ના પીધા. આજની રાતના એ દુઆ કરે, પરવરદિગાર મારી આ આદત છે તો મુસ્લિમ ઇબ્ને અકીલના સદકાથી મારી આ આદત નીકળી જાય. જે બી એવી આદત હોય ખાવા પીવાની, એ નીકળી જાય. દુઆ જરૂર કબૂલ થશે. બસ છેલ્લો નકશો ને આપણે મસાયબ તરફ. ઇમામે હુસૈનને ભરોસો હતો, શુજાતે જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ. તમને ખબર છે ને, રેપ્રેઝન્ટા. હવે જો ઈ હારી ગયો, હુસૈન હારી ગયા. ઈ કોઈ એવો જેસ્ટ કર્યા, કોઈ એવી હરકત કર્યા જેમાં જિલ્લત આવે છે, માફઅલ્લાહ, તો હુસૈન તરફ જિલ્લત ગઈ. અને ઇજ્જતનું પહેલું છે તો વાહ બી હુસૈનનો થશે. તમે વિચાર કરો, આટલા શુજા હતા. એકુતે જેમ શેખ જાફર શુસ્ત્રી કહે ને, ઇમામ સેના સાહેબ, તમે સાંભળીને ફક્ત ના રોવો, એ તો મજલિસમાં છે. ઘરે જઈને બેસીને વિચાર કરો, આવી હાલતમાં આ માણસની હાલત શું થઈ હશે આવા એન્વિરોનમેન્ટની અંદર. જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ 18,000 માણસ બૈયત કર્યા છે. અમે તમારી સાથે છે, રોઈ રહ્યા છે. અને જનાબ, અને પછી 2 દિવસની અંદર કોઈ નથી પહોંચે. 2 દિવસની અંદર આ માણસ એકલો રહી ગયો. અને બીજો કોઈ માણસ એની જગા હોય તો એને કેટલો મોટો શોક લાગે. આ શું થઈ ગયો? કેમ મારી સાથે આમ કર્યા? મારો શું થશે? માણસ નફ્સ ઉપર કેટલો મોટો, એના વિચારના બધા તૂટી જાય, હિંમત તૂટી જાય. પણ કુરબાન જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ પર શુજાતી હતી. એકલા બી રહી ગયા ના તો બાદશાહની ચાલ ચાલતા હતા. હા, હું એકલો નથી રહી ગયો. અંબિયા ને અવલિયા બી એકલા રહ્યા છે. અમારા ચાચા અલી ઇબ્ને અબી તાલિબ બી એકલા રહ્યા છે. હસન બી એકલા રહ્યા છે. મારા હુસૈન બી એકલા રહેવાના છે. શુજાતની ચાલ હતી. અને ત્યાર પછી જ્યારે લડવા માટે આવ્યા ના, લડવા માટે શુજાત અને તાકાતની એ હાલત હતી. અબ્બાસ દેખાતા હતા.
હા હા, તમે તારીખ ઉઠારી લ્યો. તમે વિચાર કરો કે કુફાનો રસ્તો, એક તો આમ તંગ રસ્તો, નાનો રસ્તો, અહીંયાથી ફોજ, આગળથી ફોજ, બીજી એક ફોજ છાપરા ઉપર છે, ઉપરથી તીર બી આવે છે, આગ બી ફેંકવામાં આવે છે, પથ્થર બી ફેંકવામાં આવે છે. આ માણસ એકલો પોતાનો બચાવ કરે છે, તીરોથી બચાવે છે પોતાને, સામેવાળા આતાકે કરે છે એનાથી બચાવે છે પોતાને. અને મોકો મળતા અશ્કિયાને પગથી પકડીને આમ ઉપર ફેંકતા હતા ઢાલથી. તમે જોજો મુખ્તારનામાની અંદર, આજે ખોજા ટીવી વાળા અલ્લાહ સલામત રાખે, જઝાય ખેર દેવે, આજે બપોરના બી ઈ સીન આખો બતાવી રહ્યા હતા. અને મારી વાત બી થઈ ગઈ છે. તમે બની શકે તો કાલે બપોરના 3 વાગે પછી, અમાલ પછી એ પાછો દિફીઝે કરવાના છે, શહાદતે મુસ્લિમ. હવે તમે જોજો તો તમને સુકૂન મળશે કે આ માણસ કેવો શુજા માણસ હતો. જે બતાવ્યા છે ને એ થોરો છે, પૂરો નથી બતાવ્યા. અને આટલો જ નહીં, જ્યારે ગિરફ્તાર થઈને આવ્યા તો દરબારમાં એક માણસ ઊભો છે, મોઢામાંથી લોહી નીકળી રહ્યો છે. સામે ઇબ્ન ઝિયાદ જેવો મલૂન, જેની સ્પેશિયાલિટી છે ટોર્ચર કરીને મારું, તરપાવીને મારું, લાશની બેહુરમતી કરું, એવો ઝાલિમ છે, ફિરૌનથી બદતર છે ઇબ્ન ઝિયાદ. પણ એની સામે જો ઊભા છે ને, આમ શુજાઅતની હાલતમાં આવીને સલામ નથી કરતા. તું કોઈ કહે છે ચમચો કે મુસ્લિમ તું અમીરને સલામ નથી કરતો, તરત જ દરબારની અંદર કહે છે વલ્લાહ, ખુદાના કસમ, મારો અમીર હુસૈન ઇબ્ન અલી સિવાય બીજો કોઈ નથી. ત્યારે ઇબ્ન ઝિયાદ કહે છે ગુસ્સાની હાલતમાં, જો મને તો એમ હતો મારો રોબ જારીશ, આ તો હિમિલિયર થઈ જશે. મારા દરબારમાં જ્યાં માણસને શ્વાસ બી લેવું હોય ને મારી રજા માંગે, અહીંયા આવીને મારી સામે આવી વાત કરે છે ને હુસૈનની વાત કરે છે. એ કહે છે મુસ્લિમ તું મને સલામ કર કે ના કર, તને હું એવી રીતે મારીશ કે આજ દિવસ સુધી મુસલમાનમાં કોઈને એવી રીતે નથી મારવામાં આવ્યો. ઇબ્ન ઝિયાદની ધમકી છે, બીજા કોઈની નહીં. દેતાઈમાં નથી જાતો. જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ એની આંખમાં આંખ મલાવીને કહે છે ઇબ્ન ઝિયાદ, તારી શોભા જ એવી છે, આ વસ્તુ તને શોભા દે કે કોઈ માણસને તરપાવીને માર, નવી જાતનો જુલ્મ કર, જે મુસલમાનોમાં બી જુલ્મ નથી થયો, એ જુલ્મનો પાયો તું રાખ, એ તારી શોભા છે. તમે જ્યારે જોયો ઇબ્ન ઝિયાદ, આ મુસ્લિમ ઇબ્ન અકીલ આવી રીતે મને જવાબ દે છે બધા દરબારીઓની વચમાં, ત્યારે શું કર્યો? ઇમામ અલી, ઇમામ હસન, ઇમામ હુસૈન એ લોકોનું નામ લઈને ઘારું દેવા માંડી ગયો. મોમિનો, જ્યારે કોઈ તમને ઘાર આપે ને, કોઈ તમને ઇમિલિયે કરે ને, તમારાથી સબર ના થઈ શકે ને, કેમ કે તમે મોમિન છો, તમારી શોભા નથી ગારું દઉં. એ ટાઈમે દિલમાં હાથ ઊંચો કરજો. ખુદાવંદા, મુસ્લિમ ઇબ્ન અકીલ એવા વખતની અંદર સબર કરીને ચૂપ રહ્યા હતા. તું મને બી તૌફીક દે, હું અખલાકે હુસૈની જાહિર કરું, હું કિરદારે હુસૈની ઉપર અમલ કરું. મુસ્લિમ ઇબ્ન અકીલ જે દીનને બચાવી ગયા છે, એની સીરત ઉપર અમલ કરતા હું ગારું ના બોલું, હું ખરાબી ના કરું, મારા અમલથી કહું મુસ્લિમ ઇબ્ન અકીલ જિંદાબાદ, ઇબ્ન ઝિયાદ મુર્દાબાદ. જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ ખામોશ. ત્યાર પછી શુજાઅતે મુસ્લિમ, એક માણસ આ લડાઈની અંદર, એનું નામ હમરાન હતો, માફ કરજો, એનું નામ બકર ઇબ્ન હમરાન. આ બકર ઇબ્ન હમરાન, તમને એનો કેરેક્ટર જોવું હોય ને તો એ ફિલ્મ એક જ એપિસોડની છે, કૂફે સે ફરાર, મારી પાસે મોજૂદ છે દિસ્કે દીરની અંદર. તમે ના જોયા હો તો જોજો, હવે તમને સમજ પડશે કે એ માણસ, આ નામ યાદ રાખજો કે એ માણસ કેવો ક્રિયેલ હતો. એ જ્યારે મુસ્લિમને ગિરફ્તાર કરવા માટે આવ્યો ને, જનાબે મુસ્લિમ એને આતાકે કરીને માર્યા ને, એના ખંભામાં લાગ્યો હતો અને એ જખમ રહી ગયો હતો. એક તો ઝાલિમ, ઉપરથી આ જખમ. ઇબ્ન ઝિયાદ કહે છે કે તમે બકર ઇબ્ન હમરાનને બોલાવો. એ જ્યારે આવે છે તો કે આ મુસ્લિમને લઈ જા, તારો બી બદલો લે અને ખરાબ રીતે મારજે.
હમરાનનું બયાન છે, હું લઈ ગયો, મને આજે બદલો. હમણાં જ 1-2 કલાક પહેલા આ માણસ મને માર્યો છે, જખમી બી છો, આજે મુસ્લિમને હું તરપાવીને મારીશ. પણ એનું બયાન છે, જ્યારે મુસ્લિમને હું લઈ જતો હતો ને, જનાબે મુસ્લિમ એક પગથિયા ઉપર યા સલાવાત પડતા હતા, યા ઇસ્તિગફાર પડતા હતા, યા તકબીર પડતા હતા, અને શુજાઅતની સાથે એ જે છે ને એસ્કાલીએ સીડી ચડતા ગયા. મોમિનીને કરામ, હું ખાસ ગુજારિશ કરું છું આપણી આખી જમાત પાસે, આજની રાત યા કાલના દિવસે એક તસ્બીહ સલવાતની પરજો જરૂર, અને મુસ્લિમ ઇબ્ને અકીલના રૂને જરૂર બક્ષી આપજો. એના યાદની અંદર, અને એનો સવાબ પોતાના મરહુમીનને બી બક્ષી આપજો. અને જ્યારે ઉપર પહોંચ્યા ને, જેના મુસ્લિમને શહીદ કરી લીધા, આ છેલ્લો બોલને આપણે મસાહેબ તરફ ચાલ્યા જાય. જ્યારે જનાબે મુસ્લિમને શહીદ કરી અને પાછો આવ્યો ને, તો ઇબ્ને ઝિયાદ કહે છે, બકર ઇબ્ને હમરાન શું થયો? દૈરા, મદદ માંગ્યા, માફી માંગ્યા, નજર નીચી રાખ્યા? તો ઓલો બકર ઇબ્ને હમરાન કહે છે, ઇબ્ને ઝિયાદ આ બની હાશિમ છે, બની હાશિમ છે. તને ખબર છે શું થયો? તો કે ના. તો કે જ્યારે હું પેલો આતાક કર્યો ને, પેલો વાર કર્યો ને તલવારનો, એ જનાબે મુસ્લિમને ના લાગ્યો, બચાવી લીધા પોતાને. અને પછી મારા તરફ જોઈને આ મુસ્કુરાઈને કહે છે કે બકર ઇબ્ને હમરાન, આજે તું તલવાર માર્યો ને, એ ઓલો બદલો નથી થઈ શકતો જે હું તને માર્યો છું. તમે જો, એ કે મને એટલો ગુસ્સો આવ્યો કે ત્યાર પછી હું એને શહીદ કર્યો. ઇબ્ને ઝિયાદ અલ્લામા મુહમ્મદી ઇશ્તિહારદી લખી રહ્યા છે, મારા મુહમ્મદી ઇશ્તિહારદી, અલ્લાહ એને જન્નતમાં આલી દરજો અતા કરે. એ કે ઇબ્ને ઝિયાદ આખો શરીર આમ ધ્રુસતો હતો, ગુસ્સાની હાલતમાં કાબુ ના હતો, અને ચીસું પારવા લાગી ગયો. અને કે આ બની હાશિમ મુસ્લિમ આવી હાલતની અંદર બી આવી શુજાતના બોલ બોલી રહ્યો છે, પોતાના કેરેક્ટર કોમ્પોર્ટેમાં ઉપર ફખર કરી રહ્યો છે. આ બની હાશિમ આખો શરીર એને ધ્રુજતો હતો. સલામ મુસ્લિમ ઇબ્ને અકીલ પર, કે જે દુનિયાથી જાતા જાતા બી સમજાવી ગયા અમોને કે રહેબરે મુઅઝ્ઝમ કેને કહેવાય છે, એને ચાહવા વાળા કેને કહેવાય છે, કે જે દુનિયામાં કોઈ તાકાતથી ડરવા વાળા નથી સિવાય ખુદા. જો લિહાઝ હોય તો ફકત જે છે ને ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો. ઘણી બીજી વાતો છે, ઇન્શાઅલ્લાહ આવતી વખતે જો ખુદાને મંજૂર થયો તો મુસ્લિમ ઇબ્ને અકીલનો એ નકશો રાખીશ. હજી 10-15 પોઈન્ટ બીજા બી છે. મુસ્લિમ ઇબ્ને અકીલ એક વાક્યાનું નામ નથી, એક પૂરી તારીખ છે. અઝાદારો, બસ આજની રાતના ભલે 2 બોલ કોશિશ કરો આંખોમાંથી આંસુ આવી જાય. આજની રાત માતમની રાત છે. આજની રાત ગિરિયા અને ઝારીની રાત છે. આજની રાત ફાતિમા ઝહેરા રૂમાલ લઈને આવ્યા છે જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલના ગમના આંસુ લેવા માટે. આજની રાત ઇમામે ઝમાના અલૈહિસ્સલામ તશરીફ લઈ આવ્યા છે. અમારા મુસ્લિમનો પુરસો અમે આપો. અઝાદારો, વિચાર તો કરો કેવી હાલત જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલની. ચારો તરફ જે છે ને પેલે ફોજ હતી, આજે એકલા રહી ગયા. ચારો તરફ દુશ્મનો છે, ચારો તરફ ઝાલિમો બેરહેમોનો લશ્કર છે, પરદેશ છે, કોઈ મદદગાર નથી, ભૂખ્યા બી છે, તરસ્યા બી છે. જાય તો ક્યાં જાય અને શું જોયા જનાબે મુસ્લિમ? એક બાઈ માણસ એના દરવાજા પાસે ઊભા છે. એ તવા જે છે પોતાના દીકરાનો ઇંતજાર કરતી હતી. જનાબે મુસ્લિમ જઈને એના દરવાજા પાસે બેસી ગયા. તવા કહે છે, બંદે ખુદા, જમાનો બહુ ખરાબ છે, તમે શા માટે અહીંયા બેઠા છો? જનાબે મુસ્લિમ કહે છે, ऐ કનીઝે ખુદા, હું બહુ જ તરસ્યો છું, મને થોડો પાણી આપો ને, કાલે કયામતના દિવસે તમારી શફાઅત કરાવી દઈશ. તવા જઈને પાણી લઈ આવ્યા અને પાણી પી લીધા મુસ્લિમ, અને અહીંયા જ બેસી ગયા. તવા કહે છે, બંદે ખુદા, પાણી તો પી લીધા, છતાં બી અહીંયા કેમ બેઠા છો? તમારું ઘર નથી? જમાનો ખરાબ છે, તમારા ઘરે જાઓ.
જનાબે મુસ્લિમ એની આંખોમાં આંસુ આવી ગયા તો કે કનીઝે ખુદા હું ક્યાં જાઉં, મારો ઘર નથી, હું સફીરે હુસૈન મુસ્લિમ ઇબ્ને અકીલ છું, મને તમારા ઘરમાં પનાહ આપો, કયામતમાં ફાતિમા ઝેરા તમારી શફાઅત કરશે. આ સાંભળવું હતું તો આવી દરવાજો ખોલે છે, મૌલા અંદર તશરીફ લઈ આવો, મારા ગરીબ ખાનામાં આવો, માફ કરજો તમને ઓળખી ના શકી. જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ આખી રાત અહીંયા ઘરમાં ઇબાદતે ખુદા કરતા રહ્યા. અઝાદારો એનો એક છોકરો ઈ મલૂન દુશ્મને અહેલે બેત, એને ખબર પડી આવી મુસ્લિમ ઇબ્ને અકીલ છે જેનો ઇનામનો એલાન થયો છે. ઇબ્ને ઝિયાદને ખબર આપી આવ્યો. અઝાદારો સુબોની નમાઝ પછી ઘોડાના ટાપોની આવાજ આવવા લાગી. જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ ફરમાવે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. તલવાર કાઢીને બહાર નીકળવા માંગે છે તો વાકે છે મૌલા બહાર ના જાઓ, તમે ઘરમાં જ રહ્યો, અહીંયા તમારો દેફાંસ તમે ફાઈ રીતે કરશું. જનાબે મુસ્લિમ કહે છે કનીઝે ખુદા તમને જઝાએ ખેર આપે. આ દુશ્મન અંદર આવશે તો તમારા ઘરની બેહુરમતી થશે, હું બરદાશ્ત નહીં કરી શકું. અરે જનાબે મુસ્લિમ બહાર નીકળ્યા. અરે કઈની તાકાત બની હાશિમને ગિરફતાર કરી શકે. કેટલાક અશકિયાઓને વાસિલે જહન્નમ કર્યા અને ત્યાર પછી ગિરફતાર થઈ અને બાદ દરબારે ઇબ્ને ઝિયાદમાં લાવવામાં આવ્યો. ઇબ્ને ઝિયાદ અરે કતલનો હુકમ આપે છે. જનાબે મુસ્લિમ કહે છે ઇબ્ને ઝિયાદ મારી વસિયત છે, કોઈ અમીનને બોલાવને મારી પાસે મોકલને, મારી વસિયત કરું. ઉમરે સાદને ઈશારો થયો. જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ કહી રહ્યા છે પહેલી વસિયત હું કરજવાન છું, મારી ગોરાની ઝીન વેચી મારો કરજો અદા કરજો. બીજી મારી શહાદત પછી મારી મૈયતને દફન કરજો. અને ત્રીજી વસિયત હું મૌલા હુસૈનને કાગળ લખી ચૂક્યો છું, મારી વાત ઉપર ભરોસા કરતા. હુસૈન અલૈહિસ્સલામ કૂફે આવતા હશે, એને ખબર આપી દો મૌલા કૂફીઓ ફરી વાર દગો કરીને ફરી ગયા છે, આ તરફ નહીં આવતા. ઇબ્ને ઝિયાદ કે છે બે વસિયત કબૂલ, ત્રીજી વસિયત કબૂલ નથી. મુસ્લિમ હુસૈનને બી બોલાવી તારી માફક તરફાવીને મારશો. શુજા મુસ્લિમ ઇબ્ને અકીલ હુસૈનના નામથી રોઈ પડ્યા. હાય મારા મૌલા, હાય મારા આકા. અઝાદારો એને કોઠા ઉપર સિર લેતવા લઈ જવામાં આવ્યો. ત્યાંથી જે છે ને ધક્કો દેવામાં આવ્યો. મુસ્લિમ ઇબ્ને અકીલ કોઠા ઉપરથી જમીન ઉપર પડ્યા. થોડી જાન બાકી હતી. અશકિયા આવી મુસ્લિમ ઇબ્ને અકીલનો ગલો કાપી લીધા. અઝાદારો આટલો જ નહીં, જનાબે મુસ્લિમની લાશના પગમાં અરે રસ્સી બાંધવામાં આવી અને કૂફાની ગલીઓમાં ઈ ગોરાને દોરાવવામાં આવ્યો. લાશે મુસ્લિમ ઇબ્ને અકીલની આ બેહુરમતી. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. अला लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिरहमतिका या अरहमर राहिमीन. अला लानतुल्लाहि अलल कौमिज़ ज़ालिमीन व सयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून. મુસ્લિમે ગરીબનો માતમ છે, આપણે સાથે કરે. ઇમામ મહેદી અલૈહિસ્સલામ ઇન્શાઅલ્લાહ તમારી સાથે છે. યા હુસૈન.